ડીસી જનરેટરની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આની આગળના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર પાર્ટ 1 જોયો હતો, જેની અંદર આપણે ડીસી જનરેટરનું જે ટાઈપ્સ છે, જે ક્લાસિફિકેશન છે આપણે જોયું હતું કે ડીસી જનરેટરના મુખ્ય બે ભાગ પડે છે, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરની અંદર આપણે 3 ભાગ જોયા હતા, શન્ટ, સિરીઝ અને કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડની અંદર અગેન આપણે 2 ભાગ જોયા હતા, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો આની આગળનો લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો. હવે એ લેક્ચરમાં જે અલગ અલગ ટાઈપ્સની આપણે જે ક્લાસિફિકેશન કર્યું હતું એ દરેક પ્રકારના ડીસી જનરેટર અહીંયા આપણે હવે આ લેક્ચરમાં જોઈશું. દરેક ડીસી જનરેટરની સર્કિટ ડાયાગ્રામ, રાઈટ, એના ઇક્વેશન્સ, એની સર્કિટ કેવી રીતે ડ્રો કરાય, એ દરેક વસ્તુ આપણે જોઈશું. તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર, અને એની અંદર જે પહેલો ટાઈપ જોયો હતો સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર, તો એ આપણે ડ્રો કરીએ, ત્યાંથી શરૂઆત કરીએ, રાઈટ. તો એકચ્યુઅલી આ લેક્ચરનું નામ છે ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર પાર્ટ 2. પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ લીધો છે આની આગળના લેક્ચરમાં. ઓકે, હવે આ લેક્ચરમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. આમાં જુઓ, જે ટર્મિનોલોજી છે એક્સાઇટેડ, સેપરેટલી, એ બધી ચર્ચા આપણે વિગતવાર લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી છે. તેમ છતાં જેમ હું ડ્રો કરાવતો જઈશ અને મને જ્યાં જરૂર લાગશે ત્યાં હું તમને ટર્મિનોલોજી પણ સમજાવતો રહીશ, બરાબર. સેપરેટલી એટલે અલગથી, ગુજરાતીમાં એને અલગથી કહેવાય. એક્સાઇટેડ જનરેટર એટલે અલગથી જે જનરેટર એક્સાઇટ કરવામાં આવે છે એને સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર કહેવામાં આવે છે. હવે આપણને ખબર છે કે આપણે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરીએ છીએ. ઓકે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ અલગથી એક્સાઇટ કરેલી હશે, એના આર્મેચર જોડે કોઈ પણ જાતનું કનેક્શન નહીં હોય. એટલે સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ વચ્ચે કોઈ પણ પ્રકારનું કનેક્શન હોતું નથી. ફિગર ડ્રો કરું છું, તમને ખ્યાલ આવશે. પ્લસ એફ અને માઇનસ એફ, બરાબર. આ ફિલ્ડ વાઇન્ડિંગના 2 છેડા છે. આપણી ફિલ્ડ વાઇન્ડિંગ આ છે, એના 2 છેડા છે, પ્લસ એફ અને માઇનસ એફ. આની વચ્ચે આપણે એક્સાઇટેશન વોલ્ટેજ આપીશું, રાઈટ. એક્સાઇટેશન વોલ્ટેજ આપણે આ 2 ટર્મિનલની એક્રોસમાં આપીશું, રાઈટ. આ એક નાનો ડીસી સોર્સ હશે, કાં તો બેટરી હશે અથવા નાનું ડીસી ડાયનેમો હશે, બરાબર. એટલે નાનો ડીસી સોર્સ હશે, એના વડે આપણે આ ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપીશું, રાઈટ. તો એમાંથી કરંટ આઈડીસી ફ્લો થશે, રાઈટ. અને ડીસી કરંટ ફ્લો થવાથી ફિલ્ડ વાઇન્ડિંગમાં ફ્લક્સ ઉત્પન્ન થશે ફાઈ, બરાબર. એ ડીસી કરંટની વેલ્યુ આપણે આ વેરિયેબલ રેઝિસ્ટન્સ આર દ્વારા વેરી કરી શકીશું, બરાબર. વેરિયેબલ રેઝિસ્ટન્સ આર દ્વારા આપણે આઈડીસીની વેલ્યુ નક્કી કરી શકીશું. રેઝિસ્ટન્સ એટલો ઘટાડીશું, કરંટની વેલ્યુ એટલી વધશે. જેટલી કરંટની વેલ્યુ વધારે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ફ્લો થશે કરંટની વેલ્યુ, એટલી ફ્લક્સની વેલ્યુ વધશે. કરંટની વેલ્યુ ઘટાડવા માટે આપણે આરની વેલ્યુ વધારીશું, આરની વેલ્યુ વધશે, કરંટની વેલ્યુ ઘટશે, કરંટની વેલ્યુ ઘટશે તો ફ્લક્સની વેલ્યુ ઘટશે. જેટલો વધારે કરંટ એટલો વધારે ફ્લક્સ, જેટલો વધારે રેઝિસ્ટન્સ એટલો ઓછો કરંટ. ઓકે, તો કરંટની લિમિટ કરવા માટે આ કરંટ લિમિટિંગ રેઝિસ્ટન્સ એક આર મૂકેલો છે, જ્યાં કરંટની વેલ્યુ લિમિટ કરશે, રાઈટ. ઓકે, હવે આ તમારા જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ થયું. હવે આ છે જનરેટરનું આર્મેચર વાઇન્ડિંગ. એના 2 ટર્મિનલ પ્લસ એ અને માઇનસ એ, બરાબર. આ તમારું આર્મેચર છે, જેને આપણે આરએ કહીએ છીએ, બરાબર. આ બ્રશ છે. એકચ્યુઅલી ડીસી જનરેટરમાં જે કોમ્પ્યુટર ઉપર બ્રશ હોય એ બ્રશનો સિમ્બોલ છે. એટલે ગોળ દોરી અને આવું ઉપર નાની ડબ્બી બનાવીએ, એનો મતલબ એવો થયો કે આ ડીસી જનરેટરનું આર્મેચર છે, બરાબર. ડીસી જનરેટરનું આર્મેચર હશે તો એનો રેઝિસ્ટન્સ આરએ હશે, રાઈટ. ફિલ્ડ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ પણ આરએસએચ હશે,
બરાબર. આ દરેક વસ્તુમાં આ અમુક જે સિમ્બોલ્સ છે, ટર્મિનોલોજી છે, એ દરેક જનરેટરમાં કોમન આવશે. તમારે આ જનરેટરમાં એટલું યાદ રાખવાનું કે જો આર્મેચરના અને ફિલ્ડના કોઈ કનેક્શન છે નહીં. there is no connection between armature winding and field winding, both are separated, right? તો field winding ને આપણે જોઈએ તો DC સપ્લાય એક્સાઇટ કરવા માટેનો અલગથી આપીએ છીએ અને આર્મેચરના કનેક્શન અલગ છે. તો આને સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહેવામાં આવે, રાઈટ? ઓકે. હવે બીજો પ્રકાર છે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર, બરાબર? બીજો પ્રકાર છે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર, રાઈટ? આપણે જોઈએ, આપણને બધાને ખબર છે, અથવા તો આપણે જે પહેલો લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે ભાઈ સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરની અંદર આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગનું કંઈક કનેક્શન હોય, બરાબર? એ કનેક્શન કાં તો સિરીઝમાં હોય કાં તો પેરેલલમાં હોય. જો સિરીઝમાં હોય તો એને સિરીઝ જનરેટર કહેવામાં આવે, ડીસી સિરીઝ જનરેટર. જો એ કનેક્શન પેરેલલમાં હોય તો એને ડીસી શન્ટ જનરેટર કહેવામાં આવે. અને એવું જનરેટર જેમાં સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે, તો એવા જનરેટરને કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવશે, રાઈટ? તો એ આપણે જોઈએ. આપણે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર જોયું આવું, બરાબર? એવી રીતે બીજું આવશે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર. તો સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરની અંદર પહેલો પ્રકાર છે ડીસી શન્ટ જનરેટર. મેં તમને પહેલા પણ કીધું હતું કે શન્ટને શું કહેવામાં આવશે? શન્ટને કહેવામાં આવે પેરેલલ, બરાબર? શન્ટ શબ્દ છે, એ શન્ટ શબ્દનો મતલબ શું થાય? પેરેલલ, બરાબર? ડીસી શન્ટ જનરેટર. ઓકે. તો મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ ડીસી જનરેટર હોય એના મુખ્ય બે ભાગ તો હોય જ. પહેલું આર્મેચર, તો આપણે આર્મેચર ડ્રો કરીએ. આ આપણું આર્મેચર છે. ડીસી જનરેટરનો મુખ્ય બીજો ભાગ ફિલ્ડ વાઇન્ડિંગ, તો ફિલ્ડ વાઇન્ડિંગ ડ્રો કરીએ. તો આ આપણું ફિલ્ડ વાઇન્ડિંગ છે, રાઈટ? જનરેટર સપ્લાય વોલ્ટેજ જનરેટ કરશે, એને આપણે લોડને આપીશું લોડને ચાલુ કરવા માટે, રાઈટ? જે આઉટપુટ વોલ્ટેજ હોય એ કોઈક જગ્યાએ તો લોડને આપવો પડશે ને, બરાબર? ઓકે. તો અહીંયા હું લોડ તરીકે રેઝિસ્ટન્સ મૂકું છું, જેને હું લોડ રેઝિસ્ટન્સ RL કહું છું, બરાબર? તો આ છે RL, લોડ રેઝિસ્ટન્સ RL. વેરિયેબલ બી મૂકી શકાય, ફિક્સ બી મૂકી શકાય, બરાબર? ઓકે. તો જુઓ, આમાં આ આર્મેચરના બે છેડા છે +A અને -A, અને ફિલ્ડના બે છેડા છે +F અને -F. એ બંને એકબીજા જોડે પેરેલલમાં છે, રાઈટ? એટલે આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજા જોડે પેરેલલમાં છે, એટલે એને શન્ટ જનરેટર કહેવામાં આવે છે. ઓકે. અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે જોઈતો ડીસી કરંટ એ જનરેટરમાં જે કરંટ ઉત્પન્ન થાય છે આર્મેચરમાં, IA, એનો જ ભાગ છે, બરાબર? ISH. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો કરંટ ISH એ IA નો ભાગ છે. IA ના આ આર્મેચરની અંદર આઉટપુટ વોલ્ટેજ જનરેટ થશે. આઉટપુટ વોલ્ટેજ જનરેટ થશે, લોડ જોડે જોડેલું છે આર્મેચરને, એટલે એમાંથી કરંટ ફ્લો થશે, જેને આપણે આર્મેચર કરંટ કહીશું. આર્મેચર કરંટ આર્મેચરમાંથી નીકળીને અહીંયા ટર્મિનલ ઉપર અહીંયા આવશે. અહીંયા એના બે ભાગ પડશે, ISH અને IL. IA ના જ બે ભાગ પડશે, એટલે એવું કહી શકાય કે IA ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ ISH. અને આ જે ISH છે એ જ ફિલ્ડ વાઇન્ડિંગમાં જશે. એટલે ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટેનો જે કરંટ છે ISH એ IA નો જ ભાગ છે. એટલે આર્મેચર જ ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે સપ્લાય આપે છે, રાઈટ? એટલે આને શન્ટ જનરેટર કહેવામાં આવે છે, કારણ કે આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને એકબીજાના પેરેલલમાં છે, અને ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો ડીસી સપ્લાય આર્મેચર જ પ્રોવાઈડ કરે છે, એટલે જ એને સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર કહેવામાં આવે છે. અહીંયા જુઓ, ફિલ્ડ વાઇન્ડિંગને જોઈતો એક્સાઇટેશન સપ્લાય આપણે અલગથી આપીએ છીએ, એમાં આર્મેચરનો કોઈ રોલ નથી. આર્મેચરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એનો કોઈ રોલ નથી. અહીંયા છે, અહીંયા આર્મેચરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, લોડ જોડે કનેક્ટેડ છે, જે કરંટ ફ્લો થશે એનો જ અમુક ભાગ ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે વપરાશે, ISH, રાઈટ? એટલે આને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહેવાય. અને આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને પેરેલલમાં કનેક્ટેડ છે, એટલે આને ડીસી શન્ટ જનરેટર કહેવામાં આવીશું, રાઈટ? ઓકે. હવે જુઓ, જેવી રીતે લોડનો રેઝિસ્ટન્સ હોય ને RL, એવી રીતે આર્મેચર વાઇન્ડિંગનો પોતાનો રેઝિસ્ટન્સ હોય, જેને આર્મેચર રેઝિસ્ટન્સ RA કહેવામાં આવે. એવી જ રીતે ફિલ્ડ વાઇન્ડિંગનો પણ પોતાનો રેઝિસ્ટન્સ હોય, જેને ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ RSH કહેવામાં આવે છે, રાઈટ? ઓકે. હવે આ આર્મેચર જે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એ વોલ્ટેજ બહાર આવશે તો એને કહેવાશે ટર્મિનલ વોલ્ટેજ V. શું કહેવાશે? ટર્મિનલ વોલ્ટેજ V. અને એ માપવો હોય તો આ લોડની નજીકમાં બે ટર્મિનલ વચ્ચે એક વોલ્ટમીટર V ભરાઈ દો, એટલે આપણને ટર્મિનલ વોલ્ટેજ V મળે. આ V ની વેલ્યુ કેટલી હશે? તો એનું માટેનું ઇક્વેશન શન્ટનું શું છે? V બરાબર
E માઇનસ IARA, E બરાબર V બરાબર E માઇનસ IARA. ટર્મિનલ વોલ્ટેજ V કેટલો હશે? ઇન્ડ્યુસ EMF E માઇનસ IARA. ઇન્ડ્યુસ EMF E શું છે? તો આ જનરેટરના આર્મેચરની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને ઇન્ડ્યુસ EMF E કહીએ છીએ. અહીંયા આ આર્મેચરની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને ઇન્ડ્યુસ EMF E કહેવામાં આવે છે. એ બહાર આવતા આવતા રેઝિસ્ટન્સ અથવા તો લોસીસના કારણે એનું વોલ્ટેજની અમાઉન્ટ થોડી ઘટી હશે, રાઈટ? એટલે ઈમાંથી એ V થઈ જશે, રાઈટ? એટલે ઇન્ડ્યુસ EMF E માંથી આપણે લોસીસ બાદ કરીએ એટલો વોલ્ટેજ આપણને ટર્મિનલ ઉપર મળે, જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ V કહીએ છીએ. ઓકે, તો આ ઇક્વેશન હતા શન્ટ જનરેટરના. ડીસી શન્ટ જનરેટર એ ભાગ છે કોનો પ્રકાર છે? સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનો, રાઈટ? પહેલો પ્રકાર છે સેલ્ફ એક્સાઇટેડનો. હવે બીજો પ્રકાર છે ડીસી સિરીઝ જનરેટર. તો એ આપણે જોઈએ. સેકન્ડ ટાઈપ ડીસી સિરીઝ જનરેટર. ડીસી સિરીઝ જનરેટર. ઓકે, ડીસી સિરીઝ જનરેટરમાં અગેન જનરેટર આવે એટલે એના બે મુખ્ય ભાગ, એક આર્મેચર, બીજું ફિલ્ડ વાઇન્ડિંગ, અને લોડ જોડે તો કનેક્ટેડ કરીએ જ આપણે આર્મેચરને. લોડ જોડે કનેક્ટ નહીં કરીએ ને આર્મેચરમાં તો કરંટ જ ફ્લો નહીં થાય. વોલ્ટેજ તો ઉત્પન્ન થશે, અહીંયા ટર્મિનલ વોલ્ટેજ V તો મળશે વોલ્ટ મીટર માપશો તો, પણ અહીંયા એ મીટર માપશો લોડ કરંટ માપવા માટે તો કરંટ જ નહીં હોય, બરાબર? કારણ કે લોડ નથી. તો અહીંયા આપણે એક લોડ રેઝિસ્ટન્સ RL મૂકીશું. આ આપણો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે તો એનો કરંટ આવે, એનો રેઝિસ્ટન્સ આવે RSE. આર્મેચરનો રેઝિસ્ટન્સ આવે RA. આર્મેચરના બે છેડાને આપણે પ્લસ A અને માઇનસ A કહીએ છીએ, રાઈટ? ઓકે, હવે સપોઝ અહીંયા તમારે એક કરંટ માપવા માટે એ મીટર મૂકવું હોય, IA માપવા માટે, તો અહીંયા તમે મૂકી શકો કે IA કેટલો છે. સિમિલરલી અહીંયા પણ જો તમારે IA માપવા માટે એ મીટર મૂકવું હોય તો તમે મૂકી શકો કે કરંટ IA ની વેલ્યુ કેટલી છે, રાઈટ? તો જેવી રીતે આ ડીસી શન્ટ જનરેટરનો સર્કિટ ડાયાગ્રામ હતો એવી રીતે આ ડીસી સિરીઝ જનરેટરનો સર્કિટ ડાયાગ્રામ છે. ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા IA ની વેલ્યુ એ જ ISC ની વેલ્યુ બે સરખી હશે. ધ વેલ્યુ ઓફ IA એન્ડ ISC બોથ આર સેમ because the armature winding and series field winding both are connected in series. Field winding and armature winding both are connected in series with લોડ ઓલ્સો, બરાબર? એટલે આ લૂપ જોવા જઈએ ને તો બધું સિરીઝમાં આવે, રાઈટ? એટલે અહીંયા IA ની વેલ્યુ અને ISC ની વેલ્યુ અલગ અલગ છે. અહીંયા IA ની વેલ્યુ અને ISH ની વેલ્યુ અલગ અલગ હોઈ શકે, બરાબર? IA ની વેલ્યુ એ ISH ની વેલ્યુ અલગ અલગ હોઈ શકે. સોરી, અહીંયા છે ને IA ની વેલ્યુ અને ISH ની વેલ્યુ સેમ હશે because they are connected in series, right? The value of IA and ISC both are same. અહીંયા IA અને ISH ની વેલ્યુ સરખી નહીં હોય કારણ કે ISH એ IA નો ભાગ છે. એટલે અહીંયાથી IA નીકળશે ને એ અહીંયા આવતા આવતા એના બે ભાગ પડશે, એક ISH અને એક IL, જે આપણા ઇક્વેશનમાં જોઈએ છે. અહીંયા IA ની વેલ્યુ નીકળશે, અહીંયાથી IA નીકળશે તો એ જ IA ISC માં જાય કારણ કે વચ્ચે તો બીજો કોઈ રસ્તો છે ને એને જવા માટે, એટલે IA ની સીધું ISC માં જ જશે. તો સિરીઝ જનરેટરમાં IA અને ISC ની વેલ્યુ સરખી હશે. વોટ અબાઉટ ઇક્વેશન? આપણે ઇક્વેશનની વાત કરીએ તો અહીંયા ઇક્વેશન શું બનશે સિરીઝનું? તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IA કૌંસમાં RA વત્તા RSE, બરાબર? અહીંયા કેમ IA જ લખ્યો, ISC નહીં લખ્યો? કારણ કે કરંટ સેમ જ છે ને દોસ્તો, બરાબર? IA એ જ ISC છે, બરાબર? તો IA કરંટ છે ને એ બે વાઇન્ડિંગમાંથી ફ્લો થાય છે, આર્મેચર વાઇન્ડિંગમાંથી પણ ફ્લો થાય છે અને એ જ કરંટ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પણ ફ્લો થાય છે. એટલે અહીંયા RA અને RSC નો સરવાળો છે અને IA એકલો છે, રાઈટ? તો આ એનું વોલ્ટેજ ઇક્વેશન આવે ફોર ડીસી સિરીઝ જનરેટર. ઓકે, તો શન્ટ જનરેટર અને સિરીઝ જનરેટર બે વસ્તુ આપણે જોઈ. આમાં એક વસ્તુ મારે તમને અગત્યની કહેવી છે કે જુઓ, શન્ટ જનરેટરની અંદર આર્મેચર વાઇન્ડિંગ, લોડ અને ફિલ્ડ વાઇન્ડિંગ પેરેલલમાં છે. એટલે અહીંયા જે પણ વોલ્ટેજ ઉત્પન્ન થશે એ સીધો ફિલ્ડ વાઇન્ડિંગના બી એક્રોસમાં આવવાનો, રાઈટ? અહીંયા 230 વોલ્ટ ઉત્પન્ન થાય ડીસી
તો એ 230 વોલ્ટ સીધો આર્મેચરના એક્રોસમાં આવશે. તો આર્મેચર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેવો રાખવો પડે? વધારે રાખવો પડે. નહીં તો ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેવો રાખવો પડે? વધારે રાખવો પડે. ઓકે, ડીસી શન્ટ જનરેટરની અંદર આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ બંને એકબીજાના પેરેલલમાં આવે. એટલે આર્મેચરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ બધો સીધો ફિલ્ડ વાઇન્ડિંગના પેરેલલમાં આવી જશે, સીધો એક્રોસમાં આવશે. એના કારણે ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેવો રાખવો પડે? વધારે રાખવો પડે. રાઈટ? તો જ એ આટલા 230 વોલ્ટ સપોઝ જનરેટ કરે આર્મેચર, તો 230 વોલ્ટ ફિલ્ડ વાઇન્ડિંગને મળી જાય તો એટલા એક્સેસિવ વોલ્ટેજને સહન કરી શકે એટલા માટે એનો રેઝિસ્ટન્સ વધારે રાખવો પડે. જો એનો રેઝિસ્ટન્સ ઓછો રાખો તો એ બળી જાય. રાઈટ? તો આનો રેઝિસ્ટન્સ, ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ડીસી શન્ટ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધારે રાખવો પડે. અને એ વધારે રાખવા માટે આ ફિલ્ડ વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ કેવા હોય? n. નંબર ઓફ ટર્ન્સ n વધારે રાખવા પડે. નંબર ઓફ ટર્ન્સ, તો હું ટી શબ્દ રાખું છું, ટર્ન્સ ફિલ્ડ વાઇન્ડિંગના વધારે રાખવા પડે. અને એનો ડાયામીટર ડી એ ઓછો રાખવો પડે. આ યાદ રાખજો. કેમ? કારણ કે આર પ્રપોર્શનલ ટુ રોયલ બાય એ. રાઈટ? રેઝિસ્ટન્સની વેલ્યુ વધારવાની, ફિલ્ડ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ વધારે રાખવાનો છે કારણ કે 230 વોલ્ટ સીધા એના એક્રોસમાં આવે છે. એ વધારે રાખવા માટે, વધારે કરવા માટે આપણે એનો ડાયામીટર ઓછો કરવો પડે. કારણ કે આ જેટલો ઓછો થશે એટલો જ આ આર વધશે ને. કારણ કે રેઝિસ્ટન્સ અને ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ કંડક્ટર બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. રાઈટ? તો એની વેલ્યુ ઘટાડશો તો તમારા આરની વેલ્યુ વધશે. રાઈટ? એટલે આ વસ્તુ યાદ રાખવાની. નંબર ઓફ ટર્ન્સ વધારે અને ડાયામીટર ઓછો શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો. ઓકે, સિરીઝમાં આના કરતાં ઊંધું થશે. જુઓ, સિરીઝમાં કેવું છે, આ જે વોલ્ટેજ ઉત્પન્ન કરશે, સપોઝ કે સિરીઝ જનરેટરમાં આર્મેચર 230 વોલ્ટ ઉત્પન્ન કરે તો 230 વોલ્ટ સીધો લોડને મળશે. પણ આ તો સિરીઝમાં જ, એટલે એના 230 વોલ્ટ પૂરેપૂરો નહીં મળે. આ તો સિરીઝમાં જ. રાઈટ? ઓકે, એટલે આમાં વાઇન્ડિંગ મળવાનો કોઈ ભય નથી. રાઈટ? તો આની અંદર સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોય તો એમાં નંબર ઓફ ટર્ન્સ ઓછા રાખવા હોય અને ડાયામીટર વધારે રાખવાનો હોય. ઓકે, નંબર ઓફ ટર્ન્સ ઓછા અને નંબર ઓફ ટર્ન્સ ઓછા, રાઈટ, અને ડાયામીટરનો વધારે રાખવાનો. તો સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હશે એ જાડા વાયરની બનેલી હશે અને નંબર ઓફ ટર્ન્સ ઓછા હશે. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ હશે એ પાતળા વાયરની બનેલી હશે અને નંબર ઓફ ટર્ન્સ કેવા હશે? વધારે હશે. રાઈટ? તો જ્યારે પણ કોઈ ડીસી જનરેટર મેન્ટેનન્સમાં આવે અને તમે ડીસી જનરેટર ખોલો તો એ વાઇન્ડિંગની જે એક સાઇઝ હોય ને જોઈને ખબર પડી જાય કે ભાઈ આ સિરીઝ જનરેટર હશે, આમાં ફિલ્ડ વાઇન્ડિંગ સિરીઝ છે. આ શન્ટ જનરેટર હશે કારણ કે આમાં ફિલ્ડ વાઇન્ડિંગ શન્ટનું છે, પાતળા વાયરનું બનેલું છે. રાઈટ? તો આટલો કન્સેપ્ટ તમે થોડો ધ્યાન રાખજો. ઓકે, તો આ શન્ટ અને સિરીઝ આ સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના બે પ્રકાર છે. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ જેને કહીશું ડીસી કમ્પાઉન્ડ જનરેટર. રાઈટ? જો ધ્યાનથી સમજો, એવું જનરેટર કે જેમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ પણ છે, એટલે કે બે ફિલ્ડ વાઇન્ડિંગ છે, એને કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે. આર્મેચર વાઇન્ડિંગ તો એક જ છે પણ ફિલ્ડ વાઇન્ડિંગ કેટલા છે? બે છે. કંઈક આ રીતે. જો મને ડ્રોઈંગ પરથી તમને આઈડિયા આવવો જોઈએ. આમાં શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ દોર્યું RSH, એનો રેઝિસ્ટન્સ મારે વધારે રાખવાનો એટલે નંબર ઓફ ટર્ન્સ વધારે રાખે અને વાયર પાતળો રાખ્યો. આ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે RSE, એટલે એના વાયર મેં કેવો રાખ્યો? જાડો રાખ્યો અને નંબર ઓફ ટર્ન્સ કેવા રાખ્યા? ઓછા રાખ્યા. લોડ તો તમારે કનેક્ટ કરવાનો જ જનરેટરની એક્રોસમાં, તો જ કરંટ ફ્લો થશે. રાઈટ? તો આ છે લોડ રેઝિસ્ટન્સ RL. રાઈટ? અહીંયા જુઓ, આ છે આપણો આર્મેચર RA, આર્મેચર રેઝિસ્ટન્સ. એના બે ટર્મિનલ +A અને -A. ઓકે, જ્યારે આ આર્મેચરમાંથી કરંટ IA ફ્લો થશે, રાઈટ, આ જ્યારે આ આર્મેચર વોલ્ટેજ જનરેટ કરશે અને આ આર્મેચરને લોડ જોડે જોડેલું છે એટલે આર્મેચરમાંથી કરંટ IA બહાર નીકળશે. ઉત્પન્ન વોલ્ટેજના કરંટ બધું આમાં, ઇલેક્ટ્રિકલ પાવર આમાં જ ઉત્પન્ન થાય, ડીસી પાવર. તો એનો કરંટ જ્યારે લોડ કનેક્ટેડ હશે ત્યારે અહીંયાથી બહાર નીકળશે. અહીંયા આવીને એના બે ભાગ પડશે IAના. એક થશે ISH અને એક થશે ISE. એ IAના બે ભાગ છે. રાઈટ? તો જુઓ ધ્યાનથી, આ જ્યારે કરંટ IAના બે ભાગ અહીંયા પડશે અને ISH કરંટ ફિલ્ડ વાઇન્ડિંગ
શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ફ્લો થશે એટલે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ બી ફ્લક્સ જનરેટ કરશે, જેને કહીશું ફ્લક્સ ફાઈ એસ એચ. જ્યારે આઈએસસી કરંટ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ફ્લો થશે ત્યારે એ પણ ફ્લક્સ જનરેટ કરશે, જેને કહીશું ફાઈ એસ ઈ. રાઈટ? ઓકે, જો કનેક્શન આ રીતના હોય બરાબર તો નેટ ફ્લક્સમાં વધારો થશે, એટલે કે આ બંને ફ્લક્સનો સરવાળો થશે. ફાઈ એસ એચ અને ફાઈ એસ ઈ બંને એકબીજાને હેલ્પ કરશે, બંને એક જ દિશામાં હશે. રાઈટ? તો બંને એક જ દિશામાં હોવાથી નેટ ફ્લક્સ ફાઈ નેટ બરાબર ફાઈ એસ એચ વત્તા ફાઈ એસ ઈ. આ બંને ફ્લક્સ ફાઈ એસ ઈ અને ફાઈ એસ એચ એ બંનેનો સરવાળો થશે અને ફાઈ નેટ ફ્લક્સ ટોટલ ફ્લક્સ વધશે. જેટલો ફ્લક્સ વધારે એટલો આઉટપુટ વોલ્ટેજ વધારે, જેટલો ફ્લક્સ વધારે એટલો આઉટપુટ વોલ્ટેજ વધારે, કારણ કે જેટલો ફ્લક્સ વધારે કંડક્ટર કટ કરશે એટલો એ વોલ્ટેજ વધારે જનરેટ કરશે. રાઈટ? કારણ કે E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફાઈ. ઇન્ડ્યુસ EMF E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફાઈ. તો ફાઈની વેલ્યુ વધશે તો ઇન્ડ્યુસ EMF E, અહીંયા જે ઇન્ડ્યુસ EMF E થશે આર્મેચરની અંદર જે EMF ઉત્પન્ન થશે એની વેલ્યુ પણ વધશે. રાઈટ? ઓકે, તો એવું જનરેટર કે જેમાં ફાઈ એસ એચ અને ફાઈ એસ ઈ બંનેનો સરવાળો થાય એને ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહેવાય. ડીસી કમ્પાઉન્ડ જનરેટરના પણ બે ભાગ છે, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો આ જે મેં દોર્યું ને એ ડીસી ક્યુમ્યુલેટિવ બરાબર ક્યુમ્યુલેટિવ જનરેટર, ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. ક્યુમ્યુલેટિવ કેવું કહેવાય? કારણ કે આ બે ફ્લક્સનો સરવાળો થાય. ક્યુમ્યુલેટિવ એટલે એડિશન, વન કાઇન્ડ ઓફ એડિશન. બરાબર? તો આ જનરેટર આપણે જોયું કે આ જનરેટરમાં બંનેનો સરવાળો થાય. બરાબર? નેટ ફ્લક્સ ફાઈ એસ એચ અને ફાઈ એસ ઈનો સરવાળો થાય એટલે આને આપણે ક્યુમ્યુલેટિવ કહીએ. હવે ડિફરન્શિયલ કરવું હોય તો ડિફરન્શિયલમાં શું હશે? તો ફાઈ નેટ બરાબર ફાઈ એસ એચ માઇનસ ફાઈ એસ ઈ. જ્યારે આ બંને ફ્લક્સ એકબીજાની ઓપોઝમાં જતા હોય અને બંને ફ્લક્સનો બાદબાકી થાય ત્યારે ફાઈ નેટની વેલ્યુ ઘટે, કારણ કે ફાઈ એસ એચ માઇનસ ફાઈ એસ ઈ થાય. તો એમાં કનેક્શન કઈ રીતના હોય? તો આ જો સીધા કનેક્શન છે, આ વાઇન્ડિંગના કનેક્શન હું ઉલટાવી દઉં તો આનો ફ્લક્સ એ આનો ફ્લક્સ કરતાં ઓપોઝમાં આવી જશે અને નેટ ફ્લક્સમાં ઘટાડો થશે. કઈ રીતે કનેક્શન ઉલટાવવાના જુઓ જોઈએ. પહેલાં શું હતું? આ બાજુનું કનેક્શન સીધું લોડ જોડે હતું, એને હું આર્મેચર જોડે આપી દીધું અને આને જે આર્મેચર સાઈડથી સપ્લાય કનેક્શન હતું એને હું લોડમાં આપી દઉં. તો હવે આ કનેક્શન કરંટ છે ને આખું ઉલટી જશે અને આ બરાબર બે ફ્લક્સ ઓપોઝમાં આવી જશે. આ આપણું આરએસી જ છે. તો આ કહેવાય ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. બરાબર? ક્યુમ્યુલેટિવ જેવું જ હોય પણ ફક્ત સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શન ઉલટાઈ જાય. બરાબર? તો એને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહેવાય. રાઈટ? ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કમ્પાઉન્ડ જનરેટર. હવે આની આગળ પણ કમ્પાઉન્ડ જનરેટરના પણ શોર્ટ શન્ટ અને લોંગ શન્ટ એવા પ્રકારો પડે છે, પણ આપણે એટલું ડિટેલમાં નથી જવું. તમારા માટે આટલું ઇનફ છે. એક તો સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર, બીજું શન્ટ એક્સાઇટેડ ડીસી જનરેટર. શન્ટના ત્રણ પ્રકારો: ડીસી શન્ટ જનરેટર, ડીસી સિરીઝ જનરેટર અને ડીસી કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ જનરેટરના અગેન બે પ્રકારો: ડીસી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. રાઈટ? તો આટલું તમારા માટે ઇનફ છે. આની આગળ લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ એટલું બધું તમારે જવાની જરૂર નથી. રાઈટ? ઓકે, હવે ઓકે વોલ્ટેજ ઇક્વેશન શું થાય? તો વોલ્ટેજ ઇક્વેશન કમ્પાઉન્ડ જનરેટર માટે થાય V ઇઝ ઇક્વલ ટુ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર માટે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IARN માઇનસ ISERSE. બરાબર? આ રીતનું આપણું કમ્પાઉન્ડ જનરેટરનું ઇક્વેશન થાય. અમે અલગ અલગ પ્રકારના ડીસી જનરેટર જોયા. ઓકે, દરેકમાં ધ્યાન રાખજો કે છેલ્લે વોલ્ટેજ ઇક્વેશન બનવું જોઈએ. બરાબર? આપણે સિરીઝમાં પણ જોયું, શન્ટમાં પણ જોયું અને કમ્પાઉન્ડમાં પણ જોયું. વોલ્ટેજમાં તમારે ધ્યાન રાખવાનું કે V અને E. V છે ને એ ટર્મિનલ વોલ્ટેજ છે અને E છે ને એ ઇન્ડ્યુસ EMF છે. E આર્મેચરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય, નેટ વોલ્ટેજ, બરાબર, ટોટલ વોલ્ટેજ જે આર્મેચરમાં ઇન્ડ્યુસ EMF હોય એની વેલ્યુ, એમાંથી તમે લોસીસ બાદ કરો અને એ ઇન્ડ્યુસ EMF બાર ટર્મિનલ આર્મેચરના વાઇન્ડિંગમાંથી બાર ટર્મિનલ સુધી આવતા લોસીસ બાદ કરીને ઘટે અને એની વેલ્યુ જે આવે એને ટર્મિનલ વોલ્ટેજ V કહેવાય. તો બે ટર્મિનોલોજી સમજો. ટર્મિનલ વોલ્ટેજ V અને ઇન્ડ્યુસ EMF E અલગ છે. ટર્મિનલ વોલ્ટેજ V એટલે જનરેટરના ટર્મિનલ જે બાર પેનલ ઉપર ખેંચેલા છે ત્યાં જે સપ્લાય આવે છે અથવા જનરેટરના જે ટર્મિનલ બોક્સ ઉપર સપ્લાય આવે છે એને ટર્મિનલ વોલ્ટેજ V કહેવાય. ઓકે, ઇન્ડ્યુસ EMF E કોને કહેવાય?
તો જનરેટરનું જે આર્મેચર છે એ આર્મેચરની અંદર જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે જેમાંથી હજુ લોસીસ બાદ થયા નથી એને ઇન્ડ્યુસ EMF E કહેવાય. એ બે વાયર દ્વારા બહાર આવશે અને બહાર આવતા આવતા એમાં રેઝિસ્ટન્સ ડ્રોપ બરાબર IaRa ISC RSC જે ડ્રોપ થાય છે એ બાદ થાય એને એ વોલ્ટેજને ઘટાડે ઇન્ડ્યુસ EMFમાંથી વોલ્ટેજને ઘટાડે અને જે ઘટાડેલો વોલ્ટેજ બહાર આવે એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ V. ઓકે, તો આ એક પ્રયત્ન હતો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ DC જનરેટરના સર્કિટ ડાયાગ્રામના ઇક્વેશન સમજાવવાનો. ઓકે, આના પછી આગળ આપણે DC જનરેટરમાં થતા લોસીસ ઉપર ચર્ચા કરીશું. કોઈ પણ પ્રોબ્લેમ હોય રાઈટ તો અગેન મારો મોબાઈલ નંબર તમને આપું છું, એની ઉપર તમે વોટ્સઅપ કરી અને તમારા ક્વેશ્ચન અથવા તમારું જે પણ કન્ફ્યુઝન હોય એ પૂછી શકશો. બરાબર, આ મારો વોટ્સઅપ નંબર છે 9998188033. ઓકે, એની ઉપર તમે તમારી ક્વેરી પૂછી શકશો. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો. ઓકે, આભાર.